ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી। તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। ટીંડોળા લાગી ગયા છે પાછા ગાઈઝ, જો બધા શરૂઆત થઈ ગઈ પાછા, એટલા બધા લાગી ગયા પાછા। કાલે કેમ પાછા ને ઉતારીશું। ગુડ મોર્નિંગ શની, ગુડ મોર્નિંગ। તમે ક્યાં બખોરમાં બેઠા છો ભાઈ? હે એ મારી છોટુડું, છોટું મારું છોટું, મારું નાનું શું કરે છે ભમો? એ કેમ ચોટીને બેઠું છે? ચોટીને બેઠું છે મારું છોટું, એ છોટુડી। ચાલો છોટું આવી ગયું। એ હા, છોટુંનું ઘર આવી રહ્યું। આવી જાય નજીક, ચાલો મસ્ત ઠંડુ વાતાવરણ છે ને, મજા કરો। હલો આવી જા નીચે આવી જા। તાર મમ ક્યાં ગયું? મમ્મા ગુડ મોર્નિંગ ને, ગુડ મોર્નિંગ। હા એમ ગુડ મોર્નિંગ। જા એમ કહેતું હતું, જા નહીં કેવું, જા એમ કહેતું, નહીં કહેવાનું એવું, ગુડ મોર્નિંગ કહેવાનું। બોલ ગુડ મોર્નિંગ બોલો, મીઠું બોલો, મીઠું બોલે, એ બોલ્યો હા, આવડી ગયું મીઠું ને। તો ગાઈઝ જય માતાજી। તો ગાઈઝ હવે મેં નાઈને આવી ગઈ છું। તો ગાઈઝ ચલો દિયાબત્તી કરી લઈએ। જૂના ફૂલ લઈને હવે ચડાવવાનું। આજે છે 8મું નોરતું છે આજે, અને મંગળવાર છે ગાઈઝ। તો માતાજીનો હોમ હવન અષ્ટમીના દિવસે 8મા નોરતે કરવાનો હોય છે, અને માતાજીને હાર બદલાઈ ગયા છે, નવો બીજો આવી ગયો। તો ગાઈઝ જય માતાજી। તો આજે છે 8મું નોરતું અને અષ્ટમી છે, તો આજે માતાજીની પૂજા થઈ ગઈ છે, દિયાબત્તી કરી લીધા છે। તો ગાઈઝ તમે પણ માતાજીના દર્શન કરી લેજો। સર્વ માય ભક્તોને મારા તરફથી જય માતાજી। તો ગાઈઝ જમવાનું બની ગયું છે, અહીંયા રોટલી બને છે, ચા બને છે, આ સબ્જી છે, રીંગણની સબ્જી છે। તો ગાઈઝ સવારનું જમવાનું બની ગયું, નોકરી જવાની તૈયારી છે એટલે। તો ગાઈઝ અત્યારે અમે આવ્યા છે શ્રીરામ ફ્લોર ફેક્ટરી મોડાસામાં, તો મસાલા લેવા માટે। અત્યારે છે સિઝનના મસાલા ભરવાનું જે ટાઈમ છે, ત્યારે બધું મસાલો લેવાનો છે અમારે। મરચાં છે, ધાણા જીરું, અહીંયા હળદર છે, આ કયા છે? આ પટણી મરચું છે, આ તીખું મરચું છે, ને આ કાશ્મીરી મરચું છે। તો ગાઈઝ જે કોઈ મોડાસામાં જાણતા ન હોય તો અહીંયા રામ ફ્લોરમાં એકવાર મુલાકાત લેજો। તો ગાઈઝ અત્યારે અમે આવ્યા છીએ શ્રીરામ ફ્લોર ફેક્ટરીમાં મસાલા લેવા માટે। તો મસાલાની ક્વોલિટી A1 છે, આપ પણ જો એકવાર મુલાકાત લઈ શકો છો। તો ગાઈઝ જે મસાલા લેવા આવ્યા હતા ને, મેં તૈયાર મસાલો પેક કરી દીધો છે, બધું એકદમ રેડી। હા 43 વર્ષથી આ જગ્યા ઉપર વ્યવસાય કરું છું, તો નીતિ અને ધર્મની આચરણ અને શુદ્ધતાથી આજે કામ કરી રહ્યા છીએ। જે લોકો અમને અમારો વિશ્વાસ સંપાદન કરે છે, અને ખરેખર અમને આનંદ છે, કસ્ટમરો આવી અને અમને એમ કહે છે કે દાદા તમારે ત્યાંથી જગ્યા માલ લેવાય નહીં, જે છેતરાય છે બધા એ રીતે કહે છે। આજે મને એનો આનંદ છે। તો ગાઈઝ અત્યારે આવ્યા છે અમે કલ્યાણી વેફર્સ મોડાસામાં છે। તો એકદમ લાઈવ વેફર બને છે અહીંયા આગળ, પ્યોર સિંગતેલમાં, અને જે લાલ બટેટા આવે છે ને એમાંથી બનાવે। અને દુકાનનું એડ્રેસ છે એકદમ હોમમાર્ટની સામે, જો સામે હોમમાર્ટ છે, એની સામે છે કલ્યાણ વેફર। તો ગાઈઝ ગુડ નાઇટ, બાય બાય, મળીએ પાછા કાલે બીજા બ્લોગમાં।
આવજો.